અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે જેમાં બોડકદેવ વિસ્તારમાં વરસાદ વરસ્યો તો વસ્ત્રાપુર અને એસજી હાઈવેમાં પણ વરસાદ વરસ્યો છે તો એસજી હાઈવે વિસ્તારમાં પણ મેઘમહેર થયેલી જોવા મળી રહી છે થલતેજ સિલજ બોપલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો આ સાથે સેટેલાઇટ મેમનગર શાસ્ત્રીનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે જેમાં અમદાવાદના બોડકદેવ વસ્ત્રાપુર એસજી હાઈવે થલતેજ સિલજ અને આ સાથે બોપલ વિસ્તારમાં વરસાદ વરસ્યો તેમજ સેટેલાઇટ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે તો મેમનગર અને શાસ્ત્રીનગરમાં પણ વરસાદ વરસ્યો હોવાની વિગતો હાલ સામે આવે છે વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ચારોકોર ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ છે તો અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થઈ ગયું છે જેના કારણે લોકોમાં અત્યારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે